નથી અમનભાઈ. એના માટે આપણે જમીનનો રિપોર્ટ કરવો પડે અમનભાઈ, બરોબર. ખેડૂત મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો, આપણા ખેતરમાં શું ઘટે એવો કોઈ પાસે એવી દસ્તી ન હોય કે જોઈને કહી દે કે તમારા ખેતરમાં આ પોષક તત્વ ઘટે. એના માટે આપણે જમીનનો રિપોર્ટ કરવો પડે અને તો જ આપણે વધારાના ખર્ચથી બચી શકાય. માન લો આપણે ફોસ્ફરસ વધતું હોય અને સલ્ફર ને કેલ્શિયમ ને ઘટતું હોય તો આપણે એ ફોસ્ફરસને ઘટાડો કરી શકી અને સલ્ફરને વધારે એડ કરી શકી અને કેલ્શિયમ, બોરોન, ઓર્ગેનિક પદાર્થ આ બધું એડ કરી શકે અને ખેતીમાં જાજો ખર્ચો બચી જાય અમનભાઈ. એટલે તમને અને ખેડૂત ભાઈઓને હું ખાસ કહું છું કે આપણે જમીનની માટીનો રિપોર્ટ કરવાનો છે, કેવી રીતે સેમ્પલ લેવું અને ફ્રી થાય ખેડૂત મિત્રો, એનું કોઈ ટેન્શન લેતા નહીં, રિપોર્ટ બિલકુલ ફ્રી થાય. એટલે હું તમને આગલા વિડીયોમાં બધી માહિતી આપીશ અમનભાઈ, પણ આગળ જોઈને કોઈ ન કહી શકે.